આપનું નામ? મુકેશ ચંદ્ર નગીનભાઈ પટેલ, ગામ બગુમરા, જૂથ નંબર 7 ટુંડી લાગે છે પેનલ ને કિસાન પરિવર્તન પેનલનો હું મેઇન કર્ણધાર હતો. આ બહુ ઐતિહાસિક જે અમારી 8 જૂથના જે પરિણામો આવ્યા છે બહુ ઐતિહાસિક છે. આ જૂના વર્ષોમાં બી તમે કદાચ એના પછાડી આપણે જઈએ તો આવી મોટી જે માર્જિનથી કોઈ જીત કે કોઈ હાર એવી નીકળી નથી. જેઓ આપણા વડલાઓ જ્યારે બી સ્વર્ગસ્થ રમણ કાકા, સ્વર્ગસ્થ ઈશ્વર કાકા ત્યારે પણ આ પરિણામ આવું અમે જોયું નથી. એટલે આ બહુ મોટી એ છે. એટલે હવે સાના એના પરથી સભાસદોએ આ વિચાર્યું અમે બી જરા થોડાક આના માટે તો અભ્યાસ કરવો પડે એવું થઈ ગયું છે. મુકેશભાઈ, ખાસ કરીને કયા એવા મુદ્દા હતા જે લઈને તમે સભાસદો પાસે ગયા હતા? કારણ કે એક તરફ તમારી લડાઈ છે તે છેલ્લા 10 વર્ષથી શાસનમાં સહકાર પેનલ સામે હતી. હા, એક તો પહેલો એ હતો કે રાજકીયની જે વસ્તુ અંદર હતી ને તે ઇન્વોલ્વમેન્ટ, એટલે એ બી અમારું મેઇન મુદ્દો હતો. પછી જે નાની બાબતોમાં જે નિર્ણયોમાં કચાશ રહેતી હતી એ બી અમારું હતું કે અમે એને સુધારણા કરીને તક જો આપે અમને સભાસદો તો અમે એને અવશ્ય સફળ કરશું. કેટલી ખુશી, સુપડા સાફ થઈ ગયા છે? અમને તો 8 જૂથ સુધીના આવ્યા છે, 8 સાફ થઈ ગયા છે. કપડા સાફ થઈ ગયા ને એટલે પૂરે નહીં 8 સુધી તો થઈ ગયા તો 15 સુધી છે તો પૂરેપૂરા જ થઈ જવાના. તમે 8માં જ આટલે માર્જિનથી જોવો છો કે જ્યાં 450-500થી એક ઉમેદવાર લીડથી નીકળતો હોય તો પાછા જે 5 હજુ બાકી છે એમાં બીજું કંઈ વિચારવાનું આવતું જ નથી. એ અવશ્ય આટલા માર્જિનથી જ બધા નીકળવાના છે. ખૂબ આનંદની વાત છે. ખૂબ આનંદની વાત છે ને સભાસદોએ જે અમને વિશ્વાસ મૂક્યો એમનો અમે ખૂબ ખૂબ આભાર. હા, ને વિશેષ જવાબદારી બી આપી છે. હવે 5 વર્ષ માટે અમારે એ પુરવાર કરવાની રહેશે.